કેન્દ્ર સરકાર દ્વારા ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કરવામાં આવેલા અસહ્ય વધારાના વિરોધમાં આજે ભરૂચના વ્યસ્ત પાંચબત્તી વિસ્તારમાં મહિલા કોંગ્રેસ દ્વારા ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું હતું। હાથમાં પ્લેકાર્ડ્સ અને ખાલી સિલિન્ડર સાથે મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો રસ્તા પર ઉતરી આવી હતી અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। આગેવાનોએ જણાવ્યું હતું કે સતત વધતી મોંઘવારીને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે અને મધ્યમ વર્ગના પરિવારોની હાલત કફોડી બની છે। પ્રતિકાત્મક રીતે સિલિન્ડર રસ્તા પર મૂકીને વિરોધ પ્રદર્શિત કરતા કોંગ્રેસના અગ્રણીઓએ ચીમકી ઉચ્ચારી હતી કે જો વહેલી તકે ભાવ વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે। ભરૂચથી ભરત મિસ્ત્રીનો રિપોર્ટ।